ના, એક તો પહેલું આ વેટરન્સ ક્રિકેટ એસોસિએશન જે આ ટુર્નામેન્ટ કરે છે, બહુ આનંદ થયો. જે પેશનથી બધા પ્લેયરો રમતા હતા, બધા એક્સ પ્લેયર્સ છે, વેટરન છે, તો બી જે તરીકેથી એ લોકો બોલિંગ કરતા હતા, ફિલ્ડિંગ કરતા હતા, બેટિંગ, અને ફાઇનલ તો બહુ ફર્સ્ટ ક્લાસ ફાઇનલ થયેલી, છેલ્લા બોલ સુધી ગયેલી, તો બહુ ખુશી થઈ છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી બરોડા પહેલી વાર જીત્યું છે ટુર્નામેન્ટ, સો એની વધારે ખુશી થઈ છે. આઈ થિંક જો BCA છે ને, અમે ક્રિકેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા માટે કરીએ છીએ, અને આપણા ગ્રાઉન્ડ સારા છે, એટલે છોકરાઓ સિનિયર્સ જેને બી રમવા વી આર દેર ટુ સપોર્ટ, એન્ડ ઇટ્સ ઓલવેઝ ગુડ કે આવું સારી ક્વોલિટીનું ક્રિકેટ બધા રમે અને નાના બાળકો જોવા આવે. આજે ગુજરાત અને વડોદરાની ફાઇનલ મેચ થઈ, અને ગુજરાત ઘણા વર્ષથી ચેમ્પિયન જ થતી હતી. લાસ્ટ ટાઈમ પણ વડોદરા ગુજરાત સામે હારી હતી. આ વખતે વડોદરા ગુજરાત સામે જીતી ને લેટ અંશુમન ગાયકવાડ ટ્રોફી પોતાની પાસે રાખી છે. હું વડોદરાની ટીમને અને ગુજરાતની ટીમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ ટુર્નામેન્ટ ખૂબ સક્સેસફુલ રહી. જેટલી પણ ગુજરાતથી આવેલી ટીમ, મહારાષ્ટ્રથી, મુંબઈથી આવેલી, સૌરાષ્ટ્ર આવેલી ટીમ, બધા ટીમોએ વડોદરાની મહેમાનગરીના ખૂબ વખાણ કર્યા. અને આજે વેટરન ક્રિકેટ એસોસિએશનની જે પેટર્ન છે એ હવે આવતા વર્ષે સૌરાષ્ટ્ર હોસ્ટ છે, અને આમાંથી પછી ઇન્ડિયાની ટીમ આ વર્ષે નક્કી થશે વેટરન ઇન્ડિયાને, અને એ લોકો વિદેશોમાં રમવા જવાના છે. આ એક બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઇન ઇન્ડિયાનું પેરેલલ એક એસોસિએશન છે, જેને BCCIનું પણ વરદાન છે, BCCIનો સપોર્ટ છે. રિટાયર થયેલા ક્રિકેટરો જે આખી જિંદગી ક્રિકેટમાં કાઢે છે, એ લોકો ફરી ક્રિકેટના મેદાન ઉતરે, એના આ બધા પ્રયાસો છે. અને એના આ માધ્યમથી જે રિટાયર્ડ રણજી ટ્રોફી પ્લેયર છે એમને કોચિંગનું પણ જોબ મળે છે, ટ્રેનરનું પણ જોબ મળે છે, એટલે એમનું આર્થિક દૃષ્ટિ પણ આ ટુર્નામેન્ટ, આ વેટરન ક્રિકેટ એસોસિએશન ઇન્વોલ્વમેન્ટથી ખૂબ સારું રહે છે ફોર ધેર ફ્યુચર.